હેલો કેમ છો ડિયર સ્ટુડન્ટ્સ પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ નથી કરી તો હમણાં જ કરી લો કારણ કે તમને દરેક વિષયના સ્વાધ્યાયનું સોલ્યુશન્સ બિલકુલ ફ્રી અહીંયા મળી જશે અહીંયાથી તમે ધોરણ પણ ચેન્જ કરી શકશો ધોરણ 8 9 10 અને સ્વાધ્યાય પોથી હોય અસાઇનમેન્ટ હોય જે તમારા માટે જરૂરી છે દરેક વસ્તુનું સ્વાધ્યાયનું સોલ્યુશન્સ પીડીએફ સાથે ત્યાં મળી જશે તો પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરીને ફ્રીમાં લાભ ઉઠાવો. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું તમારી પ્રિય યુટ્યુબ ચેનલ પેન્ટેડ સાથીમાં. મિત્રો, આજના વિડીયોમાં આપણે ધોરણ 9 ગુજરાતીના પ્રકરણ 22 બોડોના સ્વાધ્યાયના પ્રશ્નો અને તેના ઉત્તર જોઈશું. નીચેના વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને લખો. 1. સોડાના અંતરમાં કેમ ફાળ પડી? જવાબ A. રાજા કેદમાં નાખશે તેવા ભયના કારણે. 2. બોડો જમ્યાના બદલામાં રાજાએ સોંડાને શું આપ્યું? જવાબ D. ઉપરના B અને C બંને, એટલે કે 12 શાંતિની જમીન અને 4 ભેંસો તથા 12 બળદ અને 20 કળશી બાજરો. 3. બચ્ચાની ગાળો તો માવતરને ઉલટી મીઠી લાગે. આ વાક્ય કોણ બોલે છે? જવાબ A. મહારાજ વજેસંગજી. 4. ભગવાન અમને કોઈ દી ભાવનગર ન બતાવે. વાક્યમાં સોંડાનો ભાવ. જવાબ B. રાજાના સિપાઈ ઠોંસે ચડાવીને વેટ કરાવે તેવો ભય. પ્રશ્ન 2. કારણ આપો. 1. સોંડાએ ઘરવાળીને કહ્યું, હવે આપણા તો રામ રામ સમજવા. કારણ કે. જવાબ. સોંડાના ઘરેથી ઘોડે સવાર ગયા પછી બીજે દિવસે સોંડો શિરામણ કરીને વાડીએ જતો હતો. ત્યારે હથિયારબંધ 2 ઘોડે સવાર આવ્યા અને સોંડા વિશે પૂછપરછ કરી. સોંડાએ ધ્રુજતા ધ્રુજતા ભારે હૃદયે પોતાનો પરિચય આપ્યો. ત્યારે ઘોડે સવારે કહ્યું, ભાવનગરના રાજા વજેસંગજીએ તમને ભાવનગર બોલાવ્યા છે. આ વાત સાંભળીને સોંડાના અંતરમાં ફાળ પડી. તેને આગલા દિવસે જે બન્યું તે યાદ આવ્યું. તેને લાગ્યું કે પેલા અસવારે રાજાને બધું કહી દીધું હશે. હવે રાજા તેને જેલમાં પૂરશે. આથી સોંડાએ તેની પત્નીને કહ્યું, હવે આપણા તો રામ રામ સમજવા. પ્રશ્ન 2. સોંડાની વાત સાંભળી મહારાજ વજેસંગજીની છાતી ફૂલવા લાગી. કારણ કે. જવાબ. મહારાજ વજેસંગજી પ્રજાલક્ષી કાર્યો કરતા હતા. પ્રજા જ તેમના માટે સર્વે સર્વા હતી. તેમનું કોઈ પણ દુઃખ હોય તો તે દૂર કરવાનો રાજાને અધિકાર છે. આગલા દિવસે સોંડાએ ગાળો આપી હતી અને પોતાની વ્યથા પ્રગટ કરી હતી. રાજાની કચેરીમાં ઉપસ્થિત અમલદારોને કહ્યું કે સોંડાએ વગર ઓળખે અમને કેવા માન સન્માન આપ્યા. ખવડાવેલો મીઠો બોળો અને એસી મીઠી એની ગાળો. આવી મજા અમને મહેલોમાંય નથી આવતી. આટલું બોલતા મહારાજે વજેસંગની છાતી ફૂલવા લાગી. હેલો કેમ છો ડિયર સ્ટુડન્ટ્સ પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ નથી કરી તો હમણાં જ કરી લો કારણ કે તમને દરેક વિષયના સ્વાધ્યાયનું સોલ્યુશન્સ બિલકુલ ફ્રી અહીંયા મળી જશે. અહીંયાથી તમે ધોરણ પણ ચેન્જ કરી શકશો ધોરણ 8 9 10 અને સ્વાધ્યાય પોથી હોય અસાઇનમેન્ટ હોય જે તમારા માટે જરૂરી છે દરેક વસ્તુનું સ્વાધ્યાયનું સોલ્યુશન્સ પીડીએફ સાથે ત્યાં મળી જશે તો પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરીને ફ્રીમાં લાભ ઉઠાવો. પ્રશ્ન 3. નીચેના પ્રશ્નોના 7-8 વાક્યમાં ઉત્તર લખો. 1. મહારાજ વજેસંગજીની ઉદારતાને તમારા શબ્દમાં વર્ણવો. જવાબ. વૈશાખ મહિનાને બળબળતો બપોરે ખોખરાના ડુંગરામાં બફાયેલા ઘોડેસવાર એક વાડીએ આવીને ઉતર્યા. પોતેને ઘોડે 2 પરસેવે નાહી રહ્યા હતા. આ હાંફતા ઘોડાને વાડીના વડલાને થડે બાંધીને અસવારે હથિયાર ઉતાર્યા. ઘોડિયાને કાંઠે બેસીને પોતે હાથપગ ધોવા લાગ્યા. ગામનું નામ ભૂંભલી અને વાડીના ધણીનું નામ સોંડો માળી. ભાવનગરના રાજા વજેસંગજી ઘોડે સવાર બનીને સોંડા નામના ખેડૂતની વાડીએ આરામ કરવા રોકાયા હતા. ત્યાં સોંડાએ ઘોડે સવારને જમાડ્યા અને આશરો આપ્યો અને સોંડાએ પોતાની આપવીતી કહી. તેણે ભાવનગરના રાજાને ઘણી ગાળો ભાંડી. તેને ખબર ન હતી કે આ ઘોડે સવાર રાજા વજેસંગજી પોતે જ છે. રાજા સોંડાની નિખાલસ વાણી હસતા મુખે સાંભળતા જ રહ્યા, કેમ કે એના શબ્દમાં વ્યથા હતી. આથી રાજા તેનાથી પ્રભાવિત થયા અને ઉદાર દિલે તેને તાંબાના પતરા પર જાગીર લખી આપી. બીજો આવો જ એક પ્રસંગ સમઢિયાળા ગામમાં બન્યો હતો. ત્યાં રાજા શિકારી વેશમાં એક કણબીના ખેતરમાંથી પસાર થયા હતા. આથી તે કણબીનો ખેડૂતોનો માલ ચગદાઈ ગયો. આ જોઈને ડોશીએ 2-4 ગાળો સંભળાવી અને તેમને વજેસંગજી પર વિશ્વાસ છે તે જણાવી દીધું. આ ડોશીની નિર્દયતા ઉપર રાજાએ ડોશીના કુટુંબને કાયમની પટલાઈ તથા જમીન ઇનામમાં આપ્યા. પ્રશ્ન 2. સોંડાની મહેમાન ગતિનું વર્ણન કરો. જવાબ. વૈશાખ મહિનાને ધોમ ધખતા તાપમાં એક ઘોડેસવાર ભૂંભલી ગામમાં એક સોંડા નામના વ્યક્તિની વાડીએ પહોંચ્યા. આવા તાપમાં તેણે હાથ પગ ધોયા અને આરામની જરૂર લાગી. ઘોડેસવારને સોંડાએ ધોરિયાની લીલી ગ્રો ઉપર ખાટલા ઢાળી દીધા. કોસ હાંકતા હાંકતા સોંડાએ ખેડૂતની દયનીય પરિસ્થિતિનું વર્ણન કર્યું. એની વાણીમાં કડવાશ હતી. એણે રાજાને ઘણું કહ્યું, પરંતુ તેમ છતાં રાજા ખુશ થયા. રાજાને સહેજ પણ માઠું લાગ્યું નહીં.
ઘોડેસવારને ભૂખ લાગી હતી. તેણે સોડાને કહ્યું, જમવાનું મળશે કાંઈ? ત્યારે સોડાએ ઘોડેસવારને બોળો જમાડ્યો. પાંદડાનો દળિયો બનાવી તેમાં તેને બોળો ખાવા આપ્યો. તાપમાં તપી ગયેલા ઘોડેસવારને આ ખાટો અને શીતળ બોળો મીઠો લાગ્યો. પોતાના ભાગનો પણ બોળો આપી દીધો. આમ અજાણ્યા ઘોડેસવારની સારી મહેમાન ગતિ કરાવી. મિત્રો, અહીં આપણો સ્વાધ્યાય એ પૂર્ણ થાય છે. તમે હજુ સુધી પેન્ટેડ સાથે ન જોડાયા હો તો આજે જ પેન્ટેડ સાથે સબસ્ક્રાઇબ કરો. હવે આપણે મળીશું એક નવા પાઠના સ્વાધ્યાયના પ્રશ્નો અને તેના ઉત્તરો સાથે. હેલો, કેમ છો ડિયર સ્ટુડન્ટ્સ? પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ નથી કરી તો હમણાં જ કરી લો, કારણ કે તમને દરેક વિષયના સ્વાધ્યાયનું સોલ્યુશન્સ બિલકુલ ફ્રી અહીંયા મળી જશે. અહીંયાથી તમે ધોરણ પણ ચેન્જ કરી શકશો, ધોરણ 8, 9, 10 અને સ્વાધ્યાય પોથી હોય, અસાઇનમેન્ટ હોય, જે તમારા માટે જરૂરી છે દરેક વસ્તુનું સ્વાધ્યાયનું સોલ્યુશન્સ PDF સાથે ત્યાં મળી જશે. તો પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરીને ફ્રીમાં લાભ ઉઠાવો.